ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ખેડબ્રહ્માના ખેડવા તથા વિજયનગરના હરનાવ ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલે પાણી છોડવામાં આવતા ખેડબ્રહ્માની હરણા નદીમાં પૂર આવ્યું હતું। જ્યારે નાના પુલ ઉપર 3 વર્ષ પહેલા ખેડબ્રહ્મા નગરપાલિકાએ પુલ ઉપર ફરીથી રિફ્રેશ કરીને ધાબા લેવલનો સ્લેબ ભર્યો હતો અને પિલ્લર પણ બનાવ્યા હતા। ખેડબ્રહ્મા નગરપાલિકાના એન્જિનિયર ભ્રષ્ટાચારના નશામાં હશે કે કેમ, પણ નવા સ્લેબમાં સળિયા પણ નથી નાખેલ તે સ્પષ્ટ દેખાઈ આવે છે, જે ગડો ભરાઈને આજે ફૂટતા જોવા મળી રહ્યો છે। જ્યારે લાખોના ખર્ચે નાના પુલ ઉપર બનાવેલો સ્લેબ મોહનથાળના ચોસલાની જેમ ઉખડી ગયો હતો, જે વહેલી સવારે લોકો જોવા ચડ્યા હતા। સાથે કેટલીક જગ્યાએ આજુબાજુ બનાવેલ નાના પિલ્લર પણ વિખૂટા પડી ગયા હતા અને કેટલાક પિલ્લરમાં તો સળિયા પણ નથી જોવા મળતા। જ્યારે રિવરફ્રન્ટ પાસે વીજ પોલની આજુબાજુથી ધોવાણ થતાં વીજ પોલ પણ નવી ગયેલ છે, પણ રિવરફ્રન્ટના કોટનો ટેકો પણ વીજ વાયરના લીધે વીજ પોલ અડીખમ ઊભો છે। એકંદરે નાના પુલ ઉપર કોઈ જાનહાની થઈ નથી, પણ રૂપિયાનું ધોવાણ જરૂર થયું છે, તો નુકસાન કોણ ભરપાઈ કરશે? આ માટે જવાબદાર કોણ તેવું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।